जय स्वामीनारायण। सब्जेक्ट ऑटोमोबाइल इलेक्ट्रिकल सिस्टम। गुड मॉर्निंग स्टूडेंट આપણે ચેપ્ટર 1 જોતા હતા, ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ એન્ડ ઓટોમોબાઈલ વાયરિંગ. આ ચેપ્ટરના આપણે 1 to 6 પાર્ટ્સ જોઈ ગયા છે. આ ચેપ્ટરનો આજે લાસ્ટ પાર્ટ છે સ્ટુડન્ટ. તો આપણે આગળ પાર્ટ નંબર 6ની અંદર જે જોયું હતું તેને પહેલાં થોડું રિવિઝન કરી લઈએ. એની અંદર જોઈએ તો આપણે સૌથી પહેલાં બેઝિક ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રિસિટીની આપણે જોઈ હતી. એમાં ફર્સ્ટ ડેફિનેશન હતી ઓહ્મ્સ લો. તો ઇલેક્ટ્રિક સર્કિટમાં પસાર થતા કરંટનું મૂલ્ય તેને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. આ એક ડેફિનેશન છે ઓહ્મ્સ લોની. ધ રિલેશન્સ બિટવીન ધ રેઝિસ્ટન્સ, કરંટ એન્ડ વોલ્ટેજ કેન બી એક્સપ્રેસ્ડ ઇન ધ ફોર્મ ઓફ એન ઇક્વેશન નોન એઝ ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લોની અંદર ત્રણ વસ્તુનું રિલેશન અહીંયા એક ઇક્વેશન દ્વારા જેને બતાવીએ તેને આપણે ઓહ્મ્સ લો કહીશું. ઇક્વેશન છે આપણું ઓહ્મ્સ લોનું I ઇઝ ઇક્વલ ટુ E અપોન R, જ્યાં વેર I ઇઝ ઇક્વલ ટુ કરંટ. I શું ઇન્ડિકેટ કરે છે તો કે કરંટ ઇન એમ્પિયર. E ઇઝ એ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇન વોલ્ટ. E શું ઇન્ડિકેટ કરે છે તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વોલ્ટની અંદર. અને R ઇઝ એ રેઝિસ્ટન્સ ઇન ઓહ્મ્સ, એટલે કે અવરોધ, જે અવરોધ બતાવે છે આપણે ઓહ્મ્સની અંદર લેવાનો છે. તો આ ફર્સ્ટ ડેફિનેશન હતી આપણી. એનું બેઝિક જે સર્કિટ છે તમને અહીંયા દેખાઈ રહી છે, એનું ઇક્વેશન અને ઓહ્મ્સ લો જે ફાઇન્ડ આઉટ કર્યો તો સાયન્ટિસ્ટનું નામ છે જ્યોર્જ સિમન્સ ઓહ્મ્સ. સેકન્ડ ડેફિનેશન આપણે હતી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વોટ ઇઝ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ? તો વોલ્ટ ઇઝ ધ યુનિટ ઓફ મેઝરિંગ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF નો મેઝરિંગ યુનિટ શું છે તો કે વોટ. બેઝડ ઓન ઓહ્મ્સ લો it is defined as the value of EMF required to produce 1 ampere of current through a resistance of 1 ohm. That means કે તમારે સિમ્પલ ડેફિનેશન યાદ રાખવી હોય તો કોઈ પણ એક અવરોધમાંથી કોઈ એક કરંટ પસાર કરવા માટે આપવા પડતા ફોર્સને EMF કહે છે. તેનો યુનિટ છે વોલ્ટ. V કેપિટલ યાદ રાખવાનો છે તમારે. ધેન નેક્સ્ટ ડેફિનેશન આપણે જોઈશું એ છે કરંટ. કરંટ એટલે શું તો કે એનો યુનિટ છે સૌથી પહેલાં તો એમ્પિયર. એમ્પિયર ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ રિક્વાયર્ડ ટુ ડિપોઝિટ 0.00118 G of silver per second when the current is passed through a standard solution of silver nitrate. That means કે કોઈ સિલ્વર નાઇટ્રેટના પ્રમાણભૂત દ્રાવણમાંથી કરંટ પસાર કરવાથી 0.00118 જેટલો ગ્રામ જેટલો સિલ્વર પ્રતિ સેકન્ડમાં જમા થાય છે ત્યારે તે કરંટને 1 એમ્પિયર કહે છે. હવે કરંટનો યુનિટ શું છે તો કે એમ્પિયર કેપિટલ A. ધેન નેક્સ્ટ ડેફિનેશન આપણે જોઈ હતી રેઝિસ્ટન્સ. ગુજરાતીમાં કહીએ તો અવરોધ. તો યુનિટ શું છે એનો ઓહ્મ્સ. ઓહ્મ્સ ઇઝ ધ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ. અવરોધનો યુનિટ રેઝિસ્ટન્સ છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ રેઝિસ્ટન્સ ઓફ કોલમ of mercury of length 106.3 centimeter and mass 14.452 gram having uniform cross section and at 0 degree Celsius. That means કે અવરોધ એટલે શું કે આપણે કોઈ પણ યુનિટમાં જેટલા પણ સર્કિટની અંદર જે ઇક્વિપમેન્ટ લગાવીએ અને તે જે અવરોધ ઉત્પન્ન કરે છે તે ઓહ્મ્સની અંદર હોય છે. યુનિટ એનો શું હોય છે ઓહ્મ્સ હોય છે, તેને રેઝિસ્ટન્સ કહીશું. નેક્સ્ટ ડેફિનેશન જોઈ હતી સ્ટુડન્ટ આપણે પાવર. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ફોર ધ GTU એક્ઝામ. ઇટ ઇઝ ધ રેટ ઓફ ડુઈંગ વર્ક. પાવર એટલે શું? કાર્ય કરવાના દરને પાવર કહે છે. ધ ઇલેક્ટ્રિકલ યુનિટ ઓફ પાવર ઇઝ વોટ. એનો ઇલેક્ટ્રિકલ યુનિટ શું છે? પાવર શેમાં મેજર થશે તો કે વોટ, એટલે ધેટ્સ મીન કે કેપિટલ W. For the DC current, the electric power in watt is the product of the voltage and the amperes. Watt એ શું છે તો કે વોલ્ટેજ અને એમ્પિયરની એક પ્રોડક્ટ છે. એના એક્સપ્રેસિંગ આપણે કઈ રીતના કરશું ઇક્વેશનની અંદર તો W ઇઝ ઇક્વલ ટુ E મલ્ટીપ્લાય I, જ્યાં વેર ઇઝ ધ પાવર ઇન વોટ. W શું છે કે એ પાવર છે વોટની અંદર. E શું ઇન્ડિકેટ કરે છે? E is the voltage in watt. Then I
આ ઇઝ ધ કરંટ ઇન એમ્પિયર. હવે તમને ફ્રેન્ડ્સ મેં અહીંયા એ બી જણાવ્યું હતું કે 1 કિલોવોટ એટલે કેટલા આપણે એચપી થશે અને કેટલા કિલોવોટ થશે. તો કે 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ. હવે 1 એચપી આપણે ફાઇન્ડ કરવું હોય તો 1 એચપી ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. તો આપણે 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ એન્જિનનો આપણે એચપી થશે 1.34 એચપી. ઓકે, ધેન આપણે ક્વેશ્ચન્સ જોઈએ તો સિમ્બોલ ઓફ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. આપણી ઓટોમોબાઈલ વાયરિંગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર જે સિમ્બોલ યુઝ થતા હોય છે બેઝિક તે આ ટાઈપના હોય છે. ફર્સ્ટ છે વાયર, કંડક્ટર છે, કનેક્ટેડ છે, ગ્રાઉન્ડ છે, સેલ છે, બેટરી છે, લેમ્પ છે, ફ્યુઝનો તમને સિમ્બોલ દેખાય છે, સ્વિચ છે, વોલ્ટ મીટર છે, એ મીટર છે. આવા ઘણા બધા સિમ્બોલ આપણે જોયા હતા. બીજા બી તમને અહીંયા દેખાશે. ગ્રાઉન્ડ ઓફ અર્થ ઇલેક્ટ્રોડ, એન્ટીના છે, બેટરી સિગ્નલ સેલ છે, સોર્સિસ કોન્સ્ટન્ટ વોલ્ટેજનો સિમ્બોલ તમને દેખાય છે, ફ્યુઝનો છે, ઇન્ડક્ટરનો છે, મોટરનો છે જેને સ્ટાર્ટિંગ મોટર કહીશું, બલ્બનો છે, ટ્રાન્સફોર્મર છે, સ્વિચ છે, રેઝિસ્ટર છે, કેપેસિટર છે, ડાયોડ છે. તો આવા there is a many various types of electrical symbol are used in automobile wiring system. તો ઓટોમોબાઈલ વાયરિંગ જે આપણે કરીએ છીએ તેને ઇઝીલી ઓળખવા માટે આ ઘણા બધા પ્રકારના અહીંયા ક્વેશ્ચન્સ તમારે નીકળશે કે ડ્રો ધ એની 7 સિમ્બોલ ઓફ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. તમારે કોઈ પણ 7 કે 10 સિમ્બોલ તમારે એક્ઝામમાં ડ્રો કરવાના થશે. તો તમને જે ઇઝી લાગે છે એ તમે ડ્રો કરી શકો છો. ધેન નેક્સ્ટ આપણે ક્વેશ્ચન્સ જોઈએ તો ઓટોમોબાઈલ કેબલ કલર કોડ ઓફ વાયર. ઓટોમોબાઈલ કેબલ કલર કોડનું ઇમ્પોર્ટન્સ શું હોય છે ઓટોમોબાઈલ વાયરિંગની અંદર? તો કે જે આપણે ઓટોમોબાઈલની વાયરિંગ હોય છે તેને ઇઝી રીતે ઓળખવા, તેનું સર્વિસિંગ કરવા, સિસ્ટમને સરળ બનાવવા અને ઝડપથી ઓળખી કાઢવા માટે જે વાયરિંગ કરવા માટે જે વાયરો વપરાતા હોય છે તેના અલગ અલગ કલર કોડ રાખવામાં આવતા હોય છે. તો એ કલર કોડ કેવા હતા? તો આપણે જોયું હતું કે બ્રાઉન છે તેનો ઉપયોગ બેટરી સર્કિટમાં થાય, યલો છે તેનો યુઝ થશે જનરેટર સર્કિટમાં, વ્હાઇટ છે તેનો યુઝ થશે ઇગ્નિશન સર્કિટમાં, ગ્રીન છે તેનો યુઝ થશે ઓક્ઝિલરી સર્કિટમાં, ગેજની અંદર, સ્ટોપ લાઇટની અંદર, ઇન્ડિકેટરની અંદર, બ્લુ છે તેનો યુઝ થશે હેડલાઇટ સર્કિટમાં, રેડ છે તેનો યુઝ થશે સાઇડ લાઇટ છે, ટેલ લાઇટ છે, ફોગ લેમ્પ છે, પેનલ લાઇટ છે. આ બધા ઇક્વિપમેન્ટની અંદર રેડ વાયર યુઝ થતો હોય છે. જ્યારે બ્લેક છે અર્થિંગ સર્કિટમાં યુઝ થતો હોય છે. તો સ્ટુડન્ટ અહીંયા પણ તમારો 3 માર્ક્સનો ક્વેશ્ચન નીકળે છે કે વાયરનો કલર કોડના પ્રકાર લખી તેનો ઉપયોગો જણાવો. એ પછી આપણે ક્વેશ્ચન્સ હવે નેક્સ્ટ આજના ટોપિકમાં જોઈશું બીજી 3 ડેફિનેશન બેઝિક. એ ફર્સ્ટ છે કંડક્ટર. તો કંડક્ટર એટલે શું? ગુજરાતીમાં કહીએ તો વાહક. વાહક કોને કહેવાય? It has been seen that some type of circuit is the required for the movement of the electrons. The electrons can be moved more easily than through some substance through others. The substance which can conduct electron easily are called conductor. Example of conductor are copper, iron and aluminum. વાહકને આપણે ડિફાઇન કઈ રીતના કરી શકાય કે કોઈ પણ ઓબ્જેક્ટમાંથી અથવા તો પદાર્થમાંથી ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી કરી શકાય, એટલે કે ઇલેક્ટ્રિસિટી ઝડપથી જે પાસ થઈ શકે છે તેને કંડક્ટર કહે છે. એના એક્ઝામ્પલ આપણે જોવા હોય તો કે કોપર છે એટલે કે તાંબુ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, આયર્ન છે, સિલ્વર છે, એલ્યુમિનિયમ છે. તો આ બધા એક કંડક્ટરના એક્ઝામ્પલ છે. ડેફિનેશન ખાસ યાદ રાખજો. વોટ ઇઝ કંડક્ટર? તો કોઈ પણ ઓબ્જેક્ટમાંથી અથવા તો પદાર્થમાંથી ઇલેક્ટ્રિસિટી જે આસાનથી અથવા સરળતાથી જે પાસ થઈ શકે છે તેને કંડક્ટર કહે છે. ત્યારબાદ હવે જોઈએ સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક. હવે વાહક અને અર્ધવાહકમાં શું ડિફરન્સ છે સ્ટુડન્ટ? તો અર્ધવાહકની ડેફિનેશન શું થશે? There are some substance, example તરીકે જર્મેનિયમ, which are neither good conductor nor good insulator. They are called semiconductor. In other words, a semiconductor is halfway between conductor and non-conductor.
ધ્યાનથી સમજજો મિત્રો, અર્ધવાહક એટલે શું? તો કે જે વાહક પણ ના હોય અને ઇન્સ્યુલેટર પણ ના હોય તેને અર્ધવાહક કહીશું આપણે. એટલે કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે પણ ઝડપથી એવા સારા એવા વાહક ના હોય તેને અવાહક કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જર્મેનિયમ, બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો સિલિકોન. આ જર્મેનિયમ અને સિલિકોન છે એ એકબીજાના અણુઓ સાથે જોડવામાં આવે તો ફ્રી ઇલેક્ટ્રોન જે રહેતા નથી, તેથી આવી કન્ડિશનમાં તે અવાહક તરીકે વર્તે છે. ઓકે, તો કેમ અવાહક છે? કારણ કે તેના ફ્રી ઇલેક્ટ્રોન હોતા નથી જ્યારે એકબીજાના જોડવામાં આવે છે ત્યારે. જર્મેનિયમ અને એન્ટિનિયમ જ્યારે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે જે ફ્રી ઇલેક્ટ્રોન વધે છે તેથી એન ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. રાઈટ, તો એક કંડક્ટરથી થોડુંક જે ઉપરથી કહેવાય અથવા તો અવાહક જેને આપણે કહીશું, ઇન્સ્યુલેટર પણ ના કહી શકાય અને વાહક પણ ના કહી શકાય, એટલે કે કંડક્ટર પણ ના કહી શકાય, તેને શું કહીશું આપણે? સેમિકન્ડક્ટર કહીશું. ઓકે, વન એક્ઝામ્પલ ઓફ ધ સેમિકન્ડક્ટર ઇઝ મટીરિયલ ઇઝ જર્મેનિયમ. ધેન નેક્સ્ટ જોઈએ આપણે ઇન્સ્યુલેટર એટલે કે અવાહક. હવે તો તમે સમજી ગયા હશો કે અવાહક કોને કહીશું? કે જે ઓબ્જેક્ટમાંથી અથવા તો પદાર્થમાંથી કોઈ પણ ઇલેક્ટ્રિસિટીનું કોઈ પણ ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે નહીં તેને અવાહક કહે છે. ધ સબ્જેક્ટ ઓફ ઇન્સ્યુલેશન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વન and needs detailed discussion. The following section deal with the various type of insulants used in electric system and component. આપણી ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ઘણા બધા ટાઈપના આવા કોમ્પોનન્ટ યુઝ થતા હોય છે, જેવા કે લાકડું છે, વુડન જેને આપણે કહીશું, પછી જે પેપર છે, રબર છે, પ્લાસ્ટિક છે. તો આ બધા શું છે? એક પ્રકારનું ઇન્સ્યુલેટર છે કે જેની અંદરથી કોઈ પણ ઇલેક્ટ્રિસિટી પસાર થતી નથી. તો અહીંયા સ્ટુડન્ટ તમારો ચેપ્ટર 1 ક્લોઝ થાય છે. ચેપ્ટર 1ના આપણે 7 પાર્ટ્સની અંદર આપણે ચેપ્ટર 1 પૂરું જોયું. હવે લાસ્ટમાં થોડું સમરી એટલે કે એનો ઓવરવ્યૂ રિવિઝન જોઈ લઈએ અને યુનિટ 1માંથી કયા કયા ક્વેશ્ચન્સ જીટીયુ એક્ઝામમાં 2 માર્ક્સના અને 3 માર્ક્સના પૂછાઈ શકવાની સંભાવના છે તે આપણે તમને અહીંયા બતાવીશ. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે લગભગ એના બહારનો કોઈ પણ ક્વેશ્ચન્સ યુનિટ 1માંથી આવશે નહીં. તો સ્ટુડન્ટ ખાસ નોટ કરી લેજો અને તમારે એસાઇનમેન્ટ તરીકે પણ આ નોટ કરવાનું છે અને એસાઇનમેન્ટ બનાવવાનું રહેશે. યુનિટ 1નું નામ હતું રિવિઝન, આપણે કરીએ ક્વેશ્ચન વાઇઝ. યુનિટ 1 હતું ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ એન્ડ ઓટોમોબાઈલ વાયરિંગ. ફર્સ્ટ ક્વેશ્ચન એની અંદર આપણે જોયો ડિફાઇન કંડક્ટર, સેમિકન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. તમને 2 માર્ક્સની અંદર આવો ક્વેશ્ચન્સ જીટીયુમાં પૂછી શકે છે કે વ્યાખ્યા આપો કંડક્ટર, વાહક, અર્ધવાહક અને અવાહકની વ્યાખ્યા આપો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો એક્સપ્લેન સિરીઝ એન્ડ પેરેલલ સર્કિટ. એટલે કે આપણા ઓટોમોબાઈલનું જે વાયરિંગ હોય છે તે જે ઇક્વિપમેન્ટ લગાવેલા હોય છે, કોમ્પોનન્ટ જે કનેક્ટેડ કરેલા હોય છે સર્કિટમાં, તે 2 ટાઈપની સર્કિટ હોય છે. સિરીઝ સર્કિટ હોય છે અને પેરેલલ સર્કિટ પણ હોય છે. તો આ ક્વેશ્ચન્સની અંદર તમારે શું કરવાનું છે? સિરીઝનો પહેલાં બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, એનો પછી ઇક્વેશન લખવાનું આરનું અને પછી તમારે એની ડેફિનેશન આપવાની. સેમ એવી રીતના પેરેલલમાં પણ એની ડેફિનેશન, એની સર્કિટ અને 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 આ આર વાળા બંને ઇક્વેશન સિરીઝમાં અને પેરેલલમાં તમારે લખવાના રહેશે. ધેન આપણે થર્ડ ક્વેશ્ચન્સ એની અંદર ડિસ્કસ કર્યો તો યુનિટ 1ની અંદર ડેફિનેશન, આપણે બેઝિક ડેફિનેશન જોઈ હતી પાર્ટ 6માં. ફર્સ્ટ હતી કરંટ, સેકન્ડ વોલ્ટેજ આપણે જોઈ, થર્ડ રેઝિસ્ટન્સ જોઈ, ફોર્થ જોઈ રિલક્ટન્સ, ફિફ્થ જોઈ ઇલેક્ટ્રિસિટી, મેગ્નેટિઝમ જેને ઈએમએફ કહીશું અને એમએમએફ. આ બધી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ,
મેગ્નેટિઝમ છે, વોલ્ટેજ છે, કરંટ છે, પાવર છે, ઇલેક્ટ્રિસિટી છે, રેઝિસ્ટન્સ છે. આટલી ડેફિનેશન તો સ્ટુડન્ટ ખાસ કરી નાખજો. ધીસ ઇઝ અ મોસ્ટ આઈએમપી ડેફિનેશન. ફોર્સ ક્વેશ્ચન્સ આપણે યુનિટ 1 ની અંદર ડિસ્કસ કર્યો તો, અને 3 માર્ક્સનો ક્વેશ્ચન છે જે મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લો 2 સેન્ટેન્સમાં તમારે એ પહેલા લો લખવાનો છે, એનું ઇક્વેશન લખવાનું છે, ઇક્વેશન તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. ઇક્વેશનની અંદર શું શું આપણે જોયું હતું તો કે એનું બેઝિક જે મેઇન ઇક્વેશન હતું I ઇઝ ઇક્વલ ટુ E અપોન R. આ ઇક્વેશન તમારે એનું ડિટેલ્સમાં લખવાનું છે. કયો સાયન્ટિસ્ટ હતો તેનું નામ લખવાનું, સાયન્ટિસ્ટનું નામ લખવાનું રહેશે. ધેન નેક્સ્ટ આપણે 5th નંબરનો ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યો તો એક્સપ્લેન અબાઉટ ઓટોમોબાઈલ વાયરિંગ હાર્નેસ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ કે ઓટોમોબાઈલ વાયરિંગ હાર્નેસ શા માટે યુઝ કરવામાં આવે છે વાયરિંગ સિસ્ટમમાં, તો કે ઇઝીલી પ્રોબ્લેમ ફાઉન્ડ કરવા માટે અને ઓટોમોબાઈલ વાયરિંગને ઇઝીલી સરળતાથી સર્વિસિંગ કરીને ફોલ્ટ શોધીને ઇઝીલી સર્વિસિંગ કરવા માટે. નેક્સ્ટ 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો આપણે એક્સપ્લેન વાયર કલર કોડ. જે અલગ અલગ ટાઈપના બધા કલર હતા, બ્રાઉન, યલો, બ્લેક, આ બધા જે રેડ છે, આ બધા જે 7 કે 8 ટાઈપના જે કલર છે મેઇન, એ તમારે મેઇન કલરના નામ અને કયો કલર કોડ તમારે કયા ફંક્શન માટે યુઝ થાય છે, કયા પર્પઝ માટે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ વાયરિંગમાં યુઝ કરવામાં આવે છે, તે તમારે નામ અને ફંક્શન લખવાનું રહેશે ક્વેશ્ચન્સમાં. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ તો એક્સપ્લેન કેબલ સાઇઝ. 3 ટાઈપની કેબલ સાઇઝ યુઝ થાય છે. જનરલ પર્પઝ કેબલ, હાઈ પર્પઝ એટલે કે હાઈ ટેન્શન કેબલ છે, અને જે સ્પેશિયલ પર્પઝ કેબલ જે સ્પેશિયલ સર્કિટ માટે યુઝ થતો હોય છે. ધેર ઇઝ અ મેનલી 3 ટાઈપ્સ ઓફ કેબલ: સ્પેશિયલ પર્પઝ કેબલ, જનરલ પર્પઝ કેબલ અને હાઈ ટેન્શન કેબલ. તો આ 3 કેબલના નામ તમારે લઈને એનું પર્પઝ લખવાનું રહેશે. લાસ્ટ ક્વેશ્ચન્સ આપણે જોયો ડ્રો એની 10 ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ. તમને મેં પહેલાં બી કહ્યું હતું, તમને મેં 20 થી 25 સિમ્બોલ આ વિડીયોની અંદર બતાવ્યા છે. એમાંથી તમે તમારે ફક્ત 10 જ સિમ્બોલ યાદ રાખવાના છે સ્ટુડન્ટ. સિમ્બોલ ડ્રો કરીને તેનું નીચે નામ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ બી એક ક્વેશ્ચન જોયો હતો કે ધેર ઇઝ અ મેઇન 5 ઇલેક્ટ્રિક સર્કિટ. જે મેઇન ઇલેક્ટ્રિક સર્કિટ છે ઓટોમોબાઈલ સિસ્ટમની, તે આપણે તમારે ક્વેશ્ચન્સની અંદર લખવાની રહેશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.